वडोदरा को बाढ़ से बचाने के लिए जो कार्य करवाए जा रहे हैं उसके मद्देनजर वार्ड नंबर 14 में आज बरसाती कास और साथ ही तालाब पर हो रहे कार्य का जायजा लेने के लिए गुजरात विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ला पहुंचे थे। बीते साल वडोदरा ने जो बाढ़ के हालात देखे थे उसके बाद वडोदरा महानगर पालिका सज्ज है। इस साल वडोदरा में ऐसे हालात खड़े न हो इसीलिए कई कार्य करवाए जा रहे हैं। तब वार्ड नंबर 14 में मौजूद रामनाथ तालाब और साथ ही चौखंडी छोटी सब्जी मंडी के पास मौजूद रूपालेर कास का निरीक्षण करने के लिए और साथ ही रामनाथ मंदिर इलाके के तालाब का निरीक्षण करने के लिए आज गुजरात विधानसभा के मुख्य दंडक और साथ ही विधायक बालकृष्ण शुक्ला पहुंचे थे। उनके साथ इस दौरान डिप्टी म्यूनिसिपल कमिश्नर सुरेश तुवर, कार्यपालक इंजीनियर नीलेश परमार, पानी पुरवठा अधिकारी धार्मिक दवे, साथ ही काउंसिलर्स और वार्ड प्रमुख भी मौजूद थे। वैसे आपको बता दें कि अपने इस विजिट के दौरान गुजरात विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ला की ओर से अधिकारियों को जरूरी सूचनाएं भी दी गई थी। સૌથી વધારે જે એરિયા ઇફેક્ટ થયો હતો એના અંદર વોર્ડ નંબર 14 અને 16 હતો। તો વોર્ડ નંબર 14 અને 16માં આવેલ રૂપારેલ કાસ હોય કે રામનાથ તળાવ હોય કે વાસ તળાવ હોય, ત્યાં બધા ઠેકાને એક સમગ્રતયા એનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે। અને આપે જોયું કે અહીંયા આ વિસ્તારમાં રામનાથ તળાવ અને સ્મશાનની વચ્ચે પણ આ બધા દબાણો પણ દૂર કરવામાં આવ્યા છે। તળાવો ઊંડા કરવાનું કામ ચાલે છે। તેની સાથે સાથે કોર્પોરેશનના અધિકારીશ્રીઓને પણ બોલાયા છે। આજે આગળથી એટલે જ્યાંથી પણ માની લો કે નાની શાક માર્કેટથી જ્યાંથી પાણી ભરાવાની શરૂઆત થાય છે એ તમામ જગ્યા પર હમણાં અમારી વિઝિટ છે અને ત્યાં જઈને એ રૂપારેલ કાસ અને જે બીજી કાસો છે એના ઉપરનું દબાણ હટાવીને અને ખુલ્લી કરીને એનું તાત્કાલિક રીતે સફાઈ કરવાનું અને હમણાં જ મને જે પ્રમાણે અધિકારીશ્રીઓએ કીધું એ પ્રમાણે એને પ્રોજેક્ટમાં પણ એ લઈ લીધેલું છે કામ અને તાત્કાલિક રીતે હાથમાં ધરવામાં આવશે। હા, આજે આ વખતે એવું થયું છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ આખા વડોદરા શહેરમાં જેને આપણે વરસાદી કે પ્રી મોન્સૂન કે મોન્સૂન કામગીરી કહીએ છીએ ચાલુ થઈ જ ગયેલી છે। બહારની બધી કાસો અને તેની સાથે સાથે હાઈવેના પણ દબાણો ખોલીને ત્યાંથી પણ કાસોની સફાઈ અને સાથે તળાવ ઊંડા કરવાની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। સાથે આપણે બધા જ જાણીએ છીએ કે વિશ્વામિત્રી નદીમાં પણ નદીને ઊંડી અને પહોળી કરવાનું જેથી કરીને એની વહન ક્ષમતા વધે અને વિશ્વામિત્રીથી તો એવો ફાયદો થવાનો છે કે આગામી 100 દિવસમાં જ્યારે કામ પૂર્ણ થાય ત્યારે વડોદરા શહેરમાં આવેલી 24 કિલોમીટર અને વડોદરા શહેરની બહારની 24 કિલોમીટર બધે જ એકી સાથે કામ ચાલુ છે। વડોદરા કોર્પોરેશનની હદની બહાર સિંચાઈ વિભાગ દ્વારા કામ ચાલે છે અને વડોદરા શહેરમાં કોર્પોરેશન દ્વારા કામ ચાલી રહ્યું છે। ત્યારે શહેરમાંથી જે વિશ્વામિત્રી નદી વહી રહી છે ત્યાં 200 કરોડ લીટરથી પણ વધારેની વહન ક્ષમતા આવશે જેથી કરીને વડોદરા શહેરમાં ભવિષ્યમાં કોઈ દિવસ પૂરની તકલીફ નહીં થાય એવો ચોક્કસ વિશ્વાસ છે। એની સાથે સાથે આ નીચાણવાળા જે વિસ્તાર છે જૂનો સિટી વિસ્તાર છે ત્યાં જ્યાં પણ પાણી ભરાય છે ત્યાંથી નવી કાસો બનાવીને અને નવી નીક બનાવીને બધા જ પાણીનો નિકાલ થાય એના માટેનું આજે આયોજન કરવા અમે એકત્ર થયા છે અને તમામ अधिकारीश्रीओ પણ સાથે છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।